ચારણનો દીકરો એકાદ બે ચોપડીઓ માન ભણ્યો હશે, પણ એમણે જે ભજનો લખ્યા છે, કવિતાઓ લખી છે, એ આજે યુનિવર્સિટીમાં એમના ઉપર પ્રોફેસરો પીએચડી કરતા હોય છે. વેદો સાંભળવા કે વાંચવા કે જોવા માટે ક્યાં આપણી પાસે ટાઈમ છે? પણ આવા અભાણ ઘેટા બકરા ચારનારા ઊંચી કક્ષાના માનવીઓએ એવી અમૂલક કવિતાઓ લખી છે, અમૂલક કીર્તનો લખ્યા છે કે ઘણો સંદેશો આપે છે. સાવ સીધી સાદી ભાષામાં એને વર્ણન જે કર્યું છે, અને મોટે ભાગે એના શબ્દો જે છે, એમનો જે કહેવાનો ભાવ છે, કદાચ આપણે ભૂલી જતા હોઈએ. મહેમાનોનું સ્વાગત કેમ કરવું? પહેલી તો વસ્તુ, મહેમાનો આવે એટલે ત્યાં દુશ્મન મટી જાય અને મિત્ર પણ મટી જાય. જે ઘરે આવ્યો એ મહેમાન. કવિએ પણ કહ્યું છે, તુલસી સંસાર में सबसे मिलिए धाई. તુલસીદાસ કહે છે કે આ સંસારમાં બધાને દોડીને મળવા જાઓ. તુલસી સંસાર में सबसे मिलिए धाई, ना जाने किस रूप में नारायण मिल जाए. કોને ખબર એ આંગણે આવેલો નારાયણ ન હોય? તો મહેમાનોને કેમ માન આપવું, એના વિશેનું આ ભજન છે. નહીં તો ભલે ને મોટા મોટા બંગલાઓ હોય, કવિ કહે છે બંગલા નથી પણ સ્મશાન છે. પણ એક ઝૂંપડીની અંદર અડધો જ રોટલો હોય ને બપોરના ટાણે કોઈ મહેમાન આવી જાય તો સામે ઉઠેલી ઘરડી માં કહે છે, દીકરા તું અડધો તું ખા, અડધો હું ખાઈ લઉં. ત્યાં મારો વાલો આવે. મહેમાનોને માન જણે દલ ભરી દીધા નહીં, એ મેળ્યું નહીં પણ મસાણ રે, એ તો સાચું સોરઠીઓ ભણે. હવે સાંભળજો આ ભજનના એક એક શબ્દો, ઘણું બધું જાણવાનું મળશે. અમૂલક મૂડી છે જે સાચવી રાખવા જેવી છે. હે જી તારા આંગણિયા હે પૂછીને જે કોઈ આવે રે, આવતારો મીઠો. ગરીબ બિચારો કોઈ માણસ આવે તો એનું દુઃખ સાંભળજો. જો એનું દુઃખ સાંભળશો તો મૂર્તિમાં બેઠેલો મહારાજ તમારું સાંભળશે. બીજી કડીમાં જુઓ, આપણે આંગણે શા માટે માણસો આવે છે? માનવીની પાસે કોઈ માનવી ના આવે રે, હો માનવીની પાસે કોઈ. માણસની પાસે માણસ કોઈ આવતું નથી. માનવીની પાસે કોઈ માનવી ના આવે રે, એ જી તારા દિવસો દેખીને આ દુનિયા આવે રે, આવતારો મીઠો.
આવી જાય. કેમ તમે આવ્યા છો ભાઈ, કેમ તમે આવ્યા છો ભાઈ, કે માનવ કે જે રે હો, કેમ તમે આવ્યા છો ભાઈ, કે માનવ કે જે રે એ જીએ ને ધીરે રે ધીરે તું બોલવા દેજે રે, આવકારો મીઠો એ આપ દેવો. અમે તારા કાને રે સંકટ કોઈ હાંભળાવે રે, મને તું એક આપ દેવો. એ વાતો એની સાંભળી જ્યારે મહેમાન ઘરમાં આવે, સોફા પર બેસે અને પોતાની વાત કરે ત્યારે પણ કેમ બેસવાનું?